આજની ધર્મકથા. પ્રણામ. વીર વિજયજી મહારાજ સાહેબની અનહદ જ્ઞાનધારા અને એ જ્ઞાનધારાની એક સીમાંત ભક્તિ જાણે આપણે કરી રહ્યા હોય એ અસ્ખલિત પ્રવાહનો આ 64 પ્રકારી પૂજાનો એક યોગ આપણને જાણે સાહેબે પોતાએ આપણને પકડાવ્યો. એના અંતિમ ચરણોની અંદરમાં આપણે અત્યારે મહાલીએ છીએ. 8મી ઢાળની 7મી નૈવેદ્ય પૂજા, એની છેલ્લી ગાથા, ત્યાં સુધી આપણે આવ્યા. સગ વિહ શુદ્ધિ 7મી પૂજા, સગ ગઈ સગ ભવ હારા, શ્રી શુભ વીર વિજય પ્રભુ પ્યારા, જીન આગમ જયકારા. 7 પ્રકારની શુદ્ધિ સાચવીને કરેલી 7મી નૈવેદ્ય પૂજા એ સંસારની 7 ગતિ અને 7 ભય આ બધાને ટાળે છે. અને એના દ્વારા શું થાય તો કે શ્રી શુભ વીર વિજયજીને જે પ્યારા છે એવા શ્રી શુભ એવા વીર પ્રભુ એ પ્રાપ્ત થાય છે. કોના આધારે તો કે એમને કીધેલા આગમના આધારે. જ્ઞાનની જે મહત્તા અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ સમજાવે છે એ કારણથી કે ભલે આ ભક્તિ યોગ રહ્યો, ભલે આ જિનેશ્વર ભગવંતની પરમાત્માની ભક્તિની આ ધારા છે, પણ અહીંયા પરમાત્માના શાસનમાં એક પણ યોગ જ્ઞાન યોગ વિના અધૂરો જ છે. આ પરમાત્માના આગમને અનુરૂપ પૂજા થાય, એને અનુરૂપ ભક્તિ થાય તો એ મોક્ષ ફળને આપનારી બને છે. બહુ જ સહજ રીતે એમના જીવનમાં વણાયેલી આ વાત હશે કે જેના કારણે સહજ રીતે આપણને આવા કાવ્યોની અંદરમાં કહી દે છે. આજની આપણી પરિસ્થિતિ અલગ છે. આજે આપણા જીવનના કયો યોગ જ્ઞાન યોગ સાથે જોડાયેલો છે ને એ પ્રશ્ન છે. 60-70 વર્ષથી પૂજા કરતા હોઈશું અને તેમ છતાં આ કેમ કરીએ છીએ? આવું જ્ઞાન મેળવવાનો ઊંડો પ્રયાસ આપણા દ્વારા ક્યારેય નહીં થયો હોય. બહુ તો 2-4 જણને પૂછી લીધું હશે, એમાં જો 2 જણના વ્યૂ અલગ અલગ થયા તો વાત મૂકી દો સાઈડ પર. ઊંડા ઉતરવાની વાત ક્યારેય નહીં. ન ભક્તિ યોગમાં, ન ચિંતન યોગમાં, ન ક્રિયા યોગમાં, ન વિધિ યોગમાં, ન ધ્યાન યોગમાં, ક્યાંય પણ નહીં. ધ્યાન માટે પણ આમ સહજ પણ એવું લાગે કે લોકો જે વ્યાખ્યા કે એ ધ્યાન આપણી માટે બની જશે. આપણે એને ક્યારેય વેરીફાઈ કરવા પ્રયત્ન નહીં કરીએ કે ભાઈ મારું શાસ્ત્ર, મારું આગમ શું કહે છે એ જોવા દે. કોઈકે કીધું કે આંખ બંધ કરી અને શૂન્ય થઈ જવું એ ધ્યાન, આપણે એને સ્વીકારી લીધું. આપણે એવું વિચારવા પ્રયત્ન નહીં કર્યો કે આ બોલે છે એ બરાબર બોલે છે, બહુ સરસ બોલે છે, પણ મારા ભગવાને શું કીધું છે પહેલાં મને એ સમજવા દો. એ ટેલી કર્યા વગર હું માન્યતા ઊભી ન કરી શકું. આ અપ્રોચ, આ શ્રદ્ધા, એનો બહુ મોટો આપણે ત્યાં અભાવ. જે જિનેશ્વર ભગવંતોએ જે સમયે વર્તમાનમાં જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાની અંદરમાં ઓતપ્રોત થવું, એના સિવાયની અન્ય તમામ યોગને એક ડિસ્ટન્સ બનાવી લેવું, એક દૂરી બનાવી લેવી, આવી વ્યાખ્યાને ધ્યાન કીધું હતું. એની જગ્યાએ આપણે શૂન્ય થવાને ધ્યાન ગણવા લાગ્યા. વિષય અલગ છે પણ મૂળ મુદ્દો આ છે કે આગમને અનુસાર જે થાય છે એનાથી 7 પ્રકારના ભય દૂર થાય છે, 7 પ્રકારની ગતિઓ દૂર થાય છે અને 7મી એવી આ પૂજા દ્વારા સિદ્ધશિલા એટલે કે ભગવાન સ્વયં પ્રાપ્ત થાય છે. અને આ નૈવેદ્ય પૂજાને એમણે અહીંયા અંતરાય કર્મની ઢાળની અંદરમાં જોડી અને આ આગમ દ્વારા આપણે જે મેળવી શકીએ એ મેળવવાનો ભાવ ઊભો કર્યો
અને એની ફળશ્રુતિ રૂપે મોક્ષની વાત કરી. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય સિદ્ધપદ પ્રાપણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય નૈવેદ્યમ યજા મહેશ સ્વાહા. નૈવેદ્ય પૂજા દ્વારા મને સિદ્ધપદની પ્રાપ્તિ થાવ. કેટલીક વાર આવું કરવું જોઈએ કે નૈવેદ્ય હાથમાં લઈને બેઠા હોઈએ અને સાથિયા વગેરે પર ચડાવવાના બદલે હાથમાં થોડું વધારે રાખીએ, ડોહો બોલાઈ જાય અને એ પછી મનને થોડી ધારામાં લઈ જઈએ. જે બોલ્યા છે એને થોડું અંદર ઘૂંટવાનો પ્રયત્ન નૈવેદ્યને હાથમાં રાખીને જ થાય. મને સિદ્ધપદની પ્રાપ્તિ થશે ત્યારે એ કેવું હશે એની કલ્પના. આ શરીર નહીં હોય, આ સ્વજનો નહીં હોય, આ જગત નહીં હોય, આ સંયોગો નહીં હોય, એક અલાયદી જગ્યા હશે. હું મને વિઝ્યુલાઇઝ જ કરી શકીશ, કારણ કે હું જોઈ પણ નહીં શકું. અરૂપીપણું હશે. એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક અનંત અનંત આત્માઓ સુખેથી રહી શકે એવો અવકાશ હશે. અને પછી શું હશે તો કે ફક્ત અને ફક્ત આત્મરમણતા. એક સિંગલ માધ્યમ પણ નહીં હોય કે જેના ઉપર વિચારણા કરી શકાય. ઇનફેક્ટ વિચારણા કરી શકાય એવું મન પણ નહીં હોય. આવી અવસ્થા અનંતકાળ સુધી શાશ્વત સમય માટે મને પ્રાપ્ત થાય તો આ નૈવેદ્ય પૂજા એ ખરેખર કેટલી ઉપકારી છે. આવો ભાવ નૈવેદ્યને હાથમાં રાખીને ઊભો થાય અને પછી એ નૈવેદ્ય ભગવાનને ચડાવાય તો એ પૂજાની સાર્થકતા કેટલી રહે. એ પૂજા કર્યા પછીની અસરો કેટલી બધી રહે. આપણી આજની પરિસ્થિતિ એવી છે કે પૂજા કર્યા પછીથી અડધી મિનિટ પછી પણ એ પૂજાની કોઈ અસર આપણા ઉપર નથી. આપણે ત્યાં છે ને ઘંટ વગાડવાની એક ધારા છે, જેના લીધે બહાર નીકળીએ તો ઘંટ વગાડવાનો. કેમ વગાડવાનો? આ બધાના આપણે ત્યાં લોજિક્સ હતા. આપણને એમાં જવામાં રસ નથી, આપણને જોરથી ઘંટ વગાડવામાં જ રસ છે. પણ બેસિકલી આ લોજિક્સ હતા કે ઘંટ કેમ વગાડવાનો, તો કે ઘંટનો એક રણકાર છે. પેલી તો એક વિધિ છે. ઘંટ કઈ રીતે વગાડવાનો તો કે હાથ આપણી બાજુ હોય એ રીતે. કેમ એવું? તો કે ભગવાન આ પ્રાપ્તિ માટે છે, તમને આપવા માટે નથી. આપવાનું હોય ત્યારે હાથ સામા તરફ હોય, લેવાનું હોય ત્યારે હાથ આપણા તરફ હોય. મારી પ્રાપ્તિ માટે હું ઘંટ વગાડું છું. શેની પ્રાપ્તિ? એ હવે આ ઘંટ વગાડ્યા પછી પ્રાપ્ત થશે, ખ્યાલ આવશે. શું? તો કે ઘંટ વગાડવાનો 3 વાર અને પછી એ રણકાર માટે એક્ઝેક્ટ ઘંટની નીચે ઊભા રહેવાનું. વગાડ્યા પછી વયા નથી જવાનું તરત. અને જ્યાં સુધી એ ઘંટનો એક રણકાર ચાલે છે ત્યાં સુધીમાં ઘંટની નીચે ઊભા રહી અને આપણે જિનાલયમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને નીકળવા સુધીની જેટલી પણ આનંદની ધારા હતી એ બધાને યાદ કરવાની છે. કેમ ઘંટની નીચે ઊભા રહીને? કારણ કે ઘંટ સ્વયં એક એવું માધ્યમ છે કે જે વાગ્યા પછી પણ લાંબા સમય સુધી રણકાર આપે છે. તો એની ઉર્જાઓ એ આપણને બળ આપે છે કે દોસ્ત, તારી પણ પૂજા પૂરી થઈ જશે, પણ પછી તારામાં એક રણકાર જાગવો જોઈશે. તો એ રણકાર સીધો ડાયરેક્ટ નહીં ચાલુ થાય. એની પ્રેક્ટિસ આ ઘંટ વગાડવા દ્વારા થઈ. એની પછીથી બહાર નીકળતા જ્યારે હાથી જેવી કોઈક રચના દેરાસરની બહાર આવે છે ત્યાં બેસવાની થઈ. ત્યાં બેસીને પણ આખી પૂજાને ફરીથી રિકલેક્ટ કરવાની છે. એ આનંદને માણવાનો છે. પછી જિનાલયની બહાર પગ મૂકવાનો છે. આ બધી પ્રેક્ટિસીસ આપણે ભૂલી ગયા. એના કારણે શું થયું કે આપણી પૂજાની અસરો ન રહી. કલાકો સુધી, દિવસો સુધી યાદ રહે એવી પૂજા આપણા પૂર્વજોએ કરી હતી. પૂજા એકવાર કરી હોય અને ફળ કેટલા મોટા લાંબા સમય સુધીનું. આ નૈવેદ્ય પૂજાના ફળમાં હમણાં આપણે જોયું કે ઓલો ખેડૂત 7 ભવની અંદરમાં મોક્ષ પામી ગયો નૈવેદ્ય પૂજા કરતાં કરતાં.
અને એમાંય એનું નૈવેદ્ય કેવું પાછું, સાવ ઘરનો રોટલો. બહુ પ્રામાણિકપણે આપણે વિચારીએ, આપણને એવો કોન્ફિડન્સ આવે છે કે આપણે ઉત્તમ ચડાવેલા નૈવેદ્ય પણ આપણને 7 મિનિટનું પણ સુખ આપશે? અહીંયા તો શાશ્વત સમયનું સુખ કે છે. તો ફરક આ છે, રણકાર ઊભો નથી થતો. કેમ? કારણ કે જે પ્રાપ્ત કરવાનું છે એનું ચિંતન જ નથી. નૈવેદ્ય પૂજામાં આ ચિંતન એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. સિદ્ધપદની પ્રાપ્તિ આપનાર એવી આ નૈવેદ્ય પૂજા ભગવાન હું તમને સમર્પિત કરું છું. એની પછીથી હવે 8મી એટલે કે 64 પ્રકારી પૂજાની 64મી પૂજા, અંતિમ પૂજા એ આપણી શરૂ થાય. અંતરાય કર્મ નિવારણ ઢાળની અંદરમાં છેલ્લી ફળ પૂજા. અષ્ટકર્મ દળ ચૂરવા 8મી પૂજા સાર, પ્રભુ આગળ ફળ પૂજતા ફળથી ફળ નિરધાર. બહુ જ સરસ વાત, બહુ જ સરસ. છેલ્લી જે કડી છે એનાથી શરૂ કરીએ. ફળથી ફળ નિર્ધાર. ફળ ક્યારે મળે? ફળ ફળથી જ મળે. આ નિયમ જીવનમાં આપણે સ્વીકારવો જ પડે. મને પૈસા જોઈએ છે તો પૈસા ક્યારે મળે? તો હું જ્યારે મહેનત રૂપી ફળ ચડાવું છું, પુણ્યરૂપી ફળ ચડાવું છું, ત્યારે મને પૈસા રૂપી ફળ મળે છે. પેટ ભરાવા રૂપી ફળ ક્યારે મળે? તો કે જ્યારે ભૂખ લાગે છે અને હું ભોજન બનાવું છું, ભોજન રૂપી ફળ ચડાવું છું, રસ વગેરે ભેળવી અને ત્યારે એ આરોગવારૂપી ફળ, તૃપ્તિરૂપી ફળ મને મળે છે. ફળથી જ ફળ મળે. અને હવે અહીંયા પ્રશ્ન મૂક્યો કે આપણને મોક્ષરૂપી ફળ જોઈએ છે, તો એની માટે શું કરવાનું? તો કે મારે કંઈક ફળ ચડાવવું પડશે. ફળ આપીશ તો ફળ મળશે. ફળથી જ ફળ મળે. એટલે હવે શું આપવાનું એ આપણને ફળના માધ્યમથી વિચારવા માટે પૂજ્ય વીર વેજીજી મહારાજ સાહેબ કહે છે. આ 63 પ્રકારી પૂજા થઈ. આ બધી પૂજાઓની અંદરમાં કંઈક ને કંઈક માગ્યું. હવે આ બધા ઉપર શિરમોર એવી આ છેલ્લી ફળ પૂજા દ્વારા ફળ માંગવાનું છે. અને ત્યારે પોતે પોતાના આત્માને તો કહે છે, એ ભગવાનને પણ કહે છે કે ભગવાન ફળથી જ ફળ મળે. જો મેં આટલું બધું આપ્યું છે તો હવે મને ફળ મળશે જ. એ નિર્ધાર સાથે આ છેલ્લી 64મી પૂજા શરૂ કરું છું. એના લોજિક આપે છે. અષ્ટકર્મ દલ ચૂરવા 8મી પૂજા સાર. 8 કર્મનું સૈન્ય છે. દળ એટલે અહીંયા પૂદગલ અને સૈન્ય બંને અર્થ થાય. તો 8 કર્મનું જે સૈન્ય દળ છે, 8 કર્મના જે પૂદગલો છે, જે મારા આત્મા પર ચોંટેલા છે, એને ચૂરવા માટે ભગવાન હું તમારી 8મી પૂજા શરૂ કરું છું. પ્રભુ આગળ ફળ પૂજતા ફળથી ફળ નિર્ધાર. એટલે પ્રભુ સમક્ષ ફળ ધરી અને પૂજા કરીશ તો મને ફળ અર્પણ કરવાથી મારું ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે. એટલે ચીકુ મૂકવાથી, સફરજન મૂકવાથી, દાડમ મૂકવાથી મોક્ષ મળે? આટલું ફળ મૂકવાથી ઓલું ફળ મળે? તો કે એ તો ન જ મળે. વાત તો સાચી જ છે. એમ મળતું હોત તો અત્યારે એક પણ આત્મા સંસારમાં ન હોત. તો શું? તો કે અહીંયા એક વાત, ઇન્દ્રાદિક પૂજા ભણી ફળ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજી કરી માગે શિવ ફળ ત્યાગ. ફક્ત એક નાનકડું ફળ મૂકવાથી ફળ નહીં મળે, પણ કંઈક કેવી રીતની પૂજાથી ફળ મળશે? ફળ પૂજાથી. તો એની વાત અહીંયા મૂકી. પ્રભુની પૂજા માટે ઇન્દ્ર આદિ દેવો ભક્તિથી ફળ લાવીને પૂજા કરે છે. દેવોને શું? એને શું દ્રવ્ય આપવાની જરૂર હોય? કારણ કે એને તો મહેનત કંઈ કરવાની નથી. આ ઈચ્છ્યું ને મળી ગયું. તો એ બધા કેમ આવું ફળ આપે છે? અને ફળ આપે તો એની શું બહુ કિંમત? શક્તિવંત વ્યક્તિ, કરોડોપતિ માણસ 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા ખર્ચી લે તો આપણને એમ થાય કે એમાં શું હવે, ઠીક છે ને. તો દેવને તો વૈક્રિય શક્તિઓ છે, એ તો લઈ આવે ફળ, એમાં શું મોટી વસ્તુ છે? તો અહીંયા એ શબ્દ મૂકે છે,
ફળ લાવે ધરી રાગ. એ ફળ નથી આપતો, ફક્ત એ ભગવાનને પોતાનો રાગ આપે છે. એ ભગવાનને રાગપૂર્વકનો ફળ ધરાવે છે. જેની અંદરમાં મને રાગ છે એવું ફળ ભગવાન હું આપું છું. શેમાં રાગ છે? ચીકુમાં, સફરજનમાં, દાડમમાં, કેરીમાં? તો કે એ તો ક્ષુલ્લક રાગ છે, આ કંઈ રાગ નથી. એ તો સમય ગયે પૂરો થઈ જશે, બીજું કંઈક નવું આવે એ પૂરો થઈ જશે. મને મુખ્યપણે રાગ શેમાં છે? મારો રાગ સંસારમાં છે. તો ભગવાન, હું આ સંસાર રૂપી ફળ આપી અને સંસાર ત્યાગ રૂપી ફળ મેળવવા ઈચ્છું છું. મારો આખો રાગ સંસારનો એ તમને ચડાવું છું. અને સામે શું માગું છું? પુરુષોત્તમ પૂજી કરી માગે શિવ ફળ ત્યાગ. ઘણાને આવો પ્રશ્ન હશે, નાનપણથી પ્રશ્ન હતો કે અહીંયા શિવફળ ત્યાગ શબ્દ કેમ હશે? આપણે રોજ આદું બોલતા હોઈએ. શિવફળ તો પ્રાપ્ત કરવાનું છે, તો શિવફળનો ત્યાગ કરવાની વાત કેમ કરી હશે? આ તો કંઈ અજુગતું નથી. કે એક વર્ગ એવો બી છે કે જે શિવફળ રાગ જ બોલી લે છે. કેમ? તો કે શિવફળનો તો રાગ જ કેળવવાનો હોય, એનો ત્યાગ થોડી કરવાનો હોય. તો આ કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. પણ ના, શિવફળ ત્યાગ આ શબ્દ જ અહીંયા અપ્રોપ્રિએટલી મૂક્યો. કેમ મૂક્યો? તો કે ભગવાન, તમારી રાગપૂર્વકની ભક્તિ કરી આ દેવો શું માંગે છે? તો આ દેવ શિવફળ માંગે છે અને સામે આપે છે શું? તો કે ત્યાગ. ફળના બદલામાં ફળ, ફળથી ફળ નિર્ધાર, આ કડીને અહીંયા જોડી છે. ત્યાગ આપે છે અને શિવફળ માંગે છે. શેનો ત્યાગ આપે છે? તો કે સંસારનો ત્યાગ. અહીંયા શિવફળ ત્યાગ શબ્દ જે છે એનો અર્થ અહીંયા એ રીતે મૂકે છે કે ભગવાન, સંસારનો ત્યાગ એટલે કે ચારિત્ર જીવન. ચારિત્ર એટલે દીક્ષા એમ નહીં, કર્મથી મુક્ત થવું, એ ચારિત્રની વાત છે. પોતાના સંચિત કરેલા કર્મથી મુક્ત થવું, પોતે ભેગું કરેલું છે એ બધાથી મુક્તિ મેળવવી. એટલે એક અપેક્ષા એ સંસારનો ત્યાગ જેને કહી શકાય. એવા દ્રવ્ય અને ભાવ બંને સંસારનો ત્યાગ એ આપી અને ભગવાન સામે હું મોક્ષ માંગુ છું. બહુ વર્ષો પહેલાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની એક પુસ્તિકા, એમની એક ઢાળની અર્થની પુસ્તિકા વાંચેલી. અને એમાં વાંચવામાં આવેલું કે પરમાત્માની પૂજા એ કયો યોગ છે? શેની પૂજા છે? સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની કે સમ્યક ચારિત્રની? બહુ સહેજે એવું થઈ જતું કે પૂજા એ તો સમ્યક દર્શનની આરાધના છે. અને ત્યારે બહુ આશ્ચર્યજનક રીતે મહોપાધ્યાયજી મારા સાહેબ એવું લખ્યું હતું કે પરમાત્માની ભક્તિ, પરમાત્માની પૂજા અથવા પરમાત્માની સેવાનું એક પણ અંગ, એક પણ, ફક્ત આ પૂજાની વાત નથી, કોઈ પણ ક્રિયાઓ, એક પણ અંગ એ ગમે તે યોગ કેમ ન હોય, એ દર્શનનો યોગ હોય, જ્ઞાનનો યોગ હોય, ચારિત્રનો યોગ હોય, ગમે તે યોગ કેમ ન હોય, આ બધાનો આશય શું છે? તો કે ચારિત્ર. બહુ સાહજિક રીતે આપણે સમજ્યા કે ભાઈ ભગવાનની પૂજા એ તો દર્શન વિશુદ્ધિ માટે છે. નહીં, એ દર્શન વિશુદ્ધિ દ્વારા પણ મેળવવાનું શું છે? તો કે ચારિત્ર. જે તત્વએ બધું જ ત્યાગ્યું છે એની પાસે અંતિમ માંગણી તો સર્વત્યાગની જ હોય. અને એટલે કુમારપાળ મહારાજાએ પણ માંગ્યું કે ભગવાન મને એવી અવસ્થા આપ કે જ્યારે હું મોક્ષની ઈચ્છાનો પણ ત્યાગ કરું. આ મારી ભક્તિનું મને ફળ આપ. મૂળ શું? અંતિમ લક્ષ્ય શું? તો કે ત્યાગ. તો માંગુ શિવફળ ત્યાગ, આ શબ્દ ઇન્ડિકેટ કરે છે કે ભગવાન શિવફળ માંગુ છું અને સામે ત્યાગ આપું છું. ત્યાગ આપવો છે. શેનો ત્યાગ? ફળનો, દાડમનો, કેરીનો? ના, આખા સંસારનો.
તો આ આખો આપણા દુહાનો આશય હતો. ઇન્દ્રાદિક પૂજા વણી ફળ લાવે ધરી રાગ. આ આખોને આખો ત્યાગ કઈ રીતે આપી શકીશ? જો હું રાગપૂર્વક તમારી ભક્તિ કરીશ તો. કારણ કે તમારા પ્રત્યેનો રાગ એ સંસાર પ્રત્યેનો દ્વેષ. આ થિયરી મેં સ્વીકારી છે. જો સંસાર પ્રત્યે રાગ છે તો એનો મતલબ કે તમારી ભક્તિમાં રાગ નથી જ. એક સાથે બંને સત્ય ક્યારે ભેગા ના રહી શકે. જો મને સંસાર પ્રત્યે રાગ છે તો એનો અર્થ કે હું તમારી ભક્તિમાં રાગ નહીં કેળવી શકું. અને આ ઇન્દ્ર વગેરેના નામોનું આલંબન કેમ લીધું? કારણ કે આ લોકો સંસારનો રાગનો ત્યાગ કરી અને તમારી ભક્તિ કરતા હતા, એટલે મેં ઇન્દ્રનું નામ લીધું. તો આવો સરસ મજાનો આશય, ઇન્દ્ર જેવા મહાપુરુષ, આ સંસારના આ જગતના શ્રેષ્ઠતમ પુરુષોના આલંબન, એ બધું મૂકવાનું આ આશય, આ કારણ કે એમને રાગનો ત્યાગ કર્યો હતો. એટલે એમના આલંબને હું આ દુહો બોલું છું. આવી સરસ મજાની આ ફળ પૂજાની વાત. અને એટલો સરસ ઢાળનો પ્રથમ શબ્દ કે ત્યાં ઠરી જઈએ. પ્રભુ તુજ શાસન અતિ ભલું, મારને સુર નર રાણો રે. બહુ જ સરસ. આમ ભગવાનના શાસનની છેલ્લી ઢાળની અંદરની આ કરેલી વાત, છેલ્લી ઢાળમાં એના સ્વાદને ચાખવા, માણવા. ફરીથી આવતીકાલે મળશું. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિશ્રામી દુકડમ જૈનમ જયતિ શાસન.